mouth. Hi Nisha. હાય મિસ ઇન્ડિયા, શું હાલ છે? I'm fine. શું વાત છે? બહુ ચમકી રહી છે. મોહિતના પ્યારની ચમક. Just chunk up your 1980s ની વાતો યાર. You know what, I am badly screwed up. શું થયું? મોહિત સાથે ઝઘડો થઈ ગયો? તારા સાસુ સસરા આવવાના છે એટલે? એના કરતા તો સારું થયું તો ઇનલાજ આવી જત દિલ્હીથી. કાઈ નહીં તો કોઈ કામમાં મારી હેલ્પ તો કરત. અહીંયા મોહિત તો બસ કામ 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 અને ન સુતરા. You know. મારું પણ એમ જ છે. અહીંયા પુની પાસે પણ મારી માટે ટાઈમ જ નથી. એનું કેવું છે કે તારી પાસે ગાડી છે, પૈસા છે, જા તારી રીતે. Oh but that nice. અરે તને તો પુનિત આવું કહે તો છે. મોહિત આવું કઈ કહેતો જ નથી. એના પાસે વાત કરવાનો સમય જ નથી. 15 દિવસથી એનો યુએસ વાળો બોસ આવેલો છે. બોસ એનો આવ્યો છે અને હાલત મારી ખરાબ છે. એ કેવી રીતના? અરે મને સમજાતું નથી કે બોસ લોકોને પ્રોબ્લેમ શું છે. અર્લી મોર્નિંગ અને લેટ નાઇટ સુધી કામ કેમ કરવાનું હોય? ખબર નહીં કેવું ઓર્ગેઝમ મળે છે એમને કરવાથી. હા મને સિરિયસલી. સમજ નથી પડતી. કોલેજના ટાઈમ પર તો તું બહુ બિંદાસ હતી. બધાને જૂતાના નોક પર રાખતી હતી. પછી એ સિનિયર હોય કે જુનિયર હોય, તો એ મોહિતના બોસની તારી સામે શું વાત? જો વાત હજુ મોહિત કે એના બોસની હોય ને તો હું હજુ પણ હેન્ડલ કરી લેત. પણ અહીંયા તો મારા કહાણીમાં કંઈક ટ્વિસ્ટ છે. શું થયું? બેબી આવવાનું છે. ઓ શટ અપ યાર. મેં તને હમણાં જ કીધું કે મોહિતના પાસે વાત કરવાનો સમય નથી. તો પ્રેગ્નન્ટ છું હું કાકડીથી થઈશ. એકચ્યુઅલી માં તો કોઈની સાથે ભાગવાનો ઈરાદો છે? હમણાં તો નહીં, પણ મારી કામવાળી જરૂર ભાગી ગઈ છે. ઓહ માય ગોડ. આ તો પ્રોબ્લેમ છે યાર. આ તો જતી રહી. લોન્ડ્રી, ક્લીનિંગ, ઘરની સફાઈ આ બધું મારે જ કરવું પડે છે. અને બીજી એક વાત, અહીંયા જે ઓનલાઈન સ્ટોર હતો ને એ પણ બંધ થઈ ગયો છે. માર્કેટ જઈને સામાન લાવવું પડે છે. નવો સ્ટોર ખોલવામાં ટાઈમ છે. બધું ભેળવીને વાત કહું કે મારા જીવનને ટોટલી લાગેલી છે. હવે તને શું થયું? વોટ? હું વિચાર કરું છું કે પુનિતની વાત પર મારે ધ્યાન દેવું જોઈએ. શોપિંગ? યસ. ચાલો તો પછી ત્યાં રીતુને પણ બોલાવી લઈએ. ખબર નહીં ક્યાં હશે. ઠીક છે તો એક કામ કરીએ. 1 કલાક પછી આપણે ઓબેરાય માલમાં મળીએ છીએ, રાઈટ? હું હમણાં મોહિતને ફોન કરીને કહી દઈ છું. ઠીક છે? ઓકે ચલ ડન. બાય. સી યા. બાય બાય. બાય બાય. યસ. શોપિંગ. આઉચ. શોપિંગ. મોહિતને કહી દઉં છું. Oh, think of the devil and the devil calls. Hello baby, I was about to call you. દીપુ ગેસ વોટ? What? તારો યુએસ વાળો બોસ જતો રહ્યો કે? અરે ના યાર, બોસ તો પાછો નથી ગયો, પણ યુએસ વાળા બોસે મને બોસ બનાવી દીધો છે. Now I have become North India head. That's really great news, Mohi. Congratulations, darling. Yes darling, અને આ કોંગ્રેચ્યુલેશન્સ તું મને મળીને કહીશ. સાંજે મારી ઓફિસમાં ગ્રેન્ડ પાર્ટી છે અને આખરે તું બોસની વાઇફ છે. તો મસ્ત તૈયાર થઈને આવશે. I want you in stunning look. સમજીને તું? બાય ટેક કેર. મોહિત સાંજે 6 વાગે. અરે વાત તો સાંભળ. અરે લાગી ગઈ યાર. શિટ. હાય બેબ્સ. શું વાત છે? બહુ જલ્દી પહોંચી ગઈ. બહુ કંટાળી ગઈ લાગે છે તારા લાઈફથી. ના યાર, હમણાં મોહિતનો કોલ આવ્યો હતો. એને પ્રમોશન મળ્યું છે અને એના ઓફિસમાં મોટી પાર્ટી છે. એન્ડ હી વોન્ટ્સ મી ટુ કમ ધેર. એનો મતલબ આપણા પ્લાન ની લાગી ગઈ. ચલ ઠીક છે. કોંગ્રેચ્યુલેશન. તારી કિસ્મતમાં અમેરિકા વાળા લખેલા છે તો અમે શું કરીએ? યા રાઈટ. સાલે બાઇડનની નાજાયઝ ઔલાદ. તો જવું તો પડશે જ. સારું ચલ પછી કોલ કરીશ. બાય. Bye. બાય. યાર મોહીના પાર્ટી માટે આમ સો અંડર ડ્રેસ. નો. દીપાલી મલ્હોત્રા, કંઈક તો જાદુ કરવું પડશે તારે. યસ, મિસેસ દીપાલી મલ્હોત્રા, નાઉ યુ લુકિંગ ગોર્જિયસ. Hello baby, I was just about to call you. I'm leaving in 5 minutes. નો બેબી, નીકળવાની જરૂર નથી. What happened? અરે યાર એમ થયું કે
બોસને કંઈક જરૂરી કામ આવી ગયું એટલે આજે પાર્ટી પોસ્ટપોન થઈ ગઈ છે. વોટ અરે આટલું મોટું વોટ શું બોલે છે? પાર્ટી પોસ્ટપોન થઈ છે. મારું પ્રમોશન થોડું પોસ્ટપોન થયું છે. પાર્ટી તો આપણે ત્યારે પણ કરશું. ને પાર્ટી આજે આપણે ઘરે કરીશું. અને એ પણ થોડી નોટી સ્ટાઇલમાં. યા અરે યાર એટલા ધીમા અવાજમાં યાયા શું બોલે છે? ડાર્લિંગ તું તારો મૂડ ખરાબ નહીં કર, કેમ કે આજે મારો મૂડ બહુ જ મસ્ત છે. યુ નો વોટ આઈ મીન? યા સો બી રેડી, આઈ એમ કમિંગ. યસ. ના શોપિંગ થઈ કે ના પાર્ટી? જસ્ટ ટુ હેલ વિથ ધીસ મિસ્ટર નોટી 40. Enjoying shopping, bitches. ટિંગ ટોંગ. So congratulations, Deepali Mohit Malhotra, wife of Mohit Alok Malhotra, HOD North India Tritania Limited. આ શું હાલત બનાવી છે મોહિત? આ મેલ રાધેમાં કેમ બન્યો છે? Darling, મેલ રાધેમાં નહીં. તું મારી રાધા છે અને હું તારો કૃષ્ણ છું. અને આજે આ કૃષ્ણની રાધાને પ્રેમ કરવાના મૂડમાં છે. અને આમ પણ તું આજે આ પોલકા ડ્રેસમાં બહુ મસ્ત લાગે છે. મોહિત What Mohit, darling? I'm in love with you today and I want to make love to you. અને આ શું છે? આ તારા માટે છે મારી જાન. ખોલીને જો શું છે. સિરિયસલી પાકો હનુમાન લાગે છે. ડાર્લિંગ હું જેવો પણ લાગુ છું એ તારા માટે અને તારા કારણે લાગુ છું. તું બહુ ટાઈમ લગાડી રહી છે આ ખોલવામાં. તું પણ છે ને? What the fuck? Yes darling, you got it right. What the fuck? તારા સવાલમાં જ તારો જવાબ છુપાયેલો છે. Exactly. એકદમ સાચું કહ્યું. સો ડાર્લિંગ, તું મને હંમેશા કહે છે ને કે મોહિત આપણી જિંદગી બહુ બોરિંગ થઈ ગઈ છે, એમાં કોઈ ને કોઈ ફન તો થવું જ જોઈએ ને. તો આજે મેં વિચાર્યું લેટ્સ મેક લવ ઇન ડિફરન્ટ સ્ટાઇલ્સ, યુ નો. એટલે તારા માટે હું આ કંઈક અલગ લઈને આવ્યો છું. લેટ્સ ટ્રાય સમથિંગ ન્યૂ. સો ડાર્લિંગ, ડુ whatever you want to do. Oh really? જે ગમે એ કરી લો. Whatever. Yes. જે ગમે એ કરી લો. જે ગમે તે. So in try something માં પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો છે. દીપુ સ્ટેપ 2 માં હવે તું તારા પોલકા ડ્રેસને આરામ આપ અને પછી જે કરવું હોય તે કર. જે કરવું હોય કરી લે. તારા મનમાં જે આવે એ તું કરી શકે છે. Just wait and watch, Mohi baby. I will do whatever I want. નથી થતો વેઇટ એન્ડ વોચ. નથી થતો દીપુ, નથી થતો. મોહી બેબી, હવે તું જોજે કેવી રીતે હું તારો પરસેવો કાઢી નાખીશ. ડાર્લિંગ, હું પરસેવો છોડવા માટે તૈયાર છું. ઓહો, મોબાઈલ. Oh, video and all. So naughty girl, you have other plans too? I like it. Hey baby. Hi. Yeah, of course I'm coming. હે? આવીને બતાવું છું શું થયું. See you. Bye. મતલબ દીપુ ક્યાં જાય છે તું? Well, Mohi baby, તમે જ તો કીધું હતું. Do whatever you want. So with the man of the words. एलेक्सा को बोलना तुम्हारे लिए खाना ऑर्डर कर दे. ओके, बाय बाय. અરે આ શું દીપુ ક્યાં Bye. જાય છે તું? અરે દીપુ અરે આ શું છે યાર? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? હા લો મોહી બેબી બેસો આ ચડ્ડી અને બંડીમાં લાલ કલરની. બહુ જ બેબી, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. કરાવી લે. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. તમે શું જોઈ રહ્યા છો? હા, બહુ હસવું આવે છે? હા, મારી આ હાલત જોઈને બહુ હસવું આવે છે તમને? હસી લો બેટા. એક તો 15 દિવસથી બોસે હાલત ખરાબ કરી નાખી હતી, હવે આ પણ ચાલી ગઈ. ડાર્લિંગ, બહુ હસો નહીં. મને લાગે છે તમારી પત્ની પણ આવું જ કરતી હશે, એટલે જ એટલું હસો છો. મારી હાલત જોઈને તમને તમારો ટાઈમ યાદ આવી ગયો. હે ને આવી ગયો યાદ? હસી લો. અને સાંભળો, અહીંયા આવો. તમારી પત્નીને ટાઈમ નથી આપતા ને, તો ટાઈમ આપવાનો શરૂ કરી દો. નહીં તો તમારી હાલત મારાથી પણ વધારે ખરાબ થશે. જે માણે મારી હાલત કરી છે એવી તમારી પણ કરશે. અને હવે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો બોસ
લાઈક કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પહેલાનો વિડીયો જોયો ના હોય તો અહીંયા જઈને જોઈ શકો છો. બાકી આપણું તો ચાલતું જ રહેશે બોસ. મળીએ છીએ આગળના વિડીયોમાં. દીપુ